વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી આપણે ઓનલાઈન વિડીયો છે એ મૂકીએ છીએ. આપ ધ્યાનથી જોતા હશો. આપણો ગુજરાતી વિષયનો જે અભ્યાસક્રમ છે એ પૂરો થઈ ગયો છે. એટલે કે ચોપડીમાં જે પાઠ જે કાવ્ય આપ્યા છે એ પૂરા થઈ ગયા છે. વ્યાકરણના પણ 2 થી 3 વિડીયો, જેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આવું કંઈક આપણે ચલાવ્યું છે. તો આજે શું શીખશું? તો કે કંઈક એવું શીખીએ કે જે આગળના ધોરણમાં પણ આપણને કામ આવે. આજે જે ટોપિક શીખવાનો છે એ તમે શીખી ગયા છો, પણ થોડું એનું લેવલ નીચું હતું. આજે આપણે શીખીશું ફરી એક વખત પત્ર લેખન. પત્રનો જે ઢાંચો એટલે કે એનું ફોર્મેટ શું છે એ આગળના વિડીયોમાં જણાવી ચૂક્યો છું. આજે આપણે એક એવો પત્ર લેખન શીખીએ જે ધોરણ 8, 9, 10 માં પૂછાતો હોય. એટલે કે જેમ તમે આગળ જશો એમ આવા પત્ર લેખન આવશે. તમારે કેવા હતા? તો કે એક ચિઠ્ઠી લખવાની હતી, મિત્રને જન્મદિવસની શુભેચ્છા લખવાનો એક પત્ર હતો. આવું કંઈક તમને નીચા લેવલનું પૂછ્યું હતું. આજે આપણે એક નવો વિષય પત્ર લેખનની અંદર શીખીએ, જે હું અહીંયા લખું છું. આપ સાથે સાથે નોંધતા જશો. આ આપણો વિષય છે. શું છે? તો કે તમારી સોસાયટીના નાકે કચરાના થર જામ્યા છે, એના નિકાલ માટે તમારે ભાવનગર મ્યુનિસિપલ પાલિટીને પત્ર લખવાનો છે કે ભાઈ આ કચરાનો ઢગલો છે, એ તમે ઝડપથી એનો યોગ્ય નિકાલ કરો. તો હવે પત્ર લેખનમાં આપણે શીખ્યા હતા. પહેલા તો આપણે એ તાજા કરી લઈએ. તમારું જે પાનું હોય એ પાનામાં જમણી બાજુ ઉપર અહીંયા જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ, સરનામું. થોડું નીચે ડાબી બાજુએ જેને તમે પત્ર લખો છો એનું નામ, સરનામું, અને વચ્ચેનો જે ભાગ છે ત્યાં વિષય આવે. અત્યારે આપણે એ શીખીશું. 2 ભાગ પાડી દઈએ છીએ. અહીંયા તો કે સૌપ્રથમ આ બાજુ શું આવશે? તો કે જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ, સરનામું. દાખલા તરીકે પાર્થ જાની, વૃંદાવન સોસાયટી, નીલમબાગ. આ બાજુ રતિશ્રી
ભાવ મ્યુનિસિપાલિટી ગેલેક્સી સન અહીંયા તારીખ લખવાની ખાસ ભૂલાઈ જાય નહીં એનું ધ્યાન રાખો આજની તારીખ નાખી દઈએ 6, 9, 20 લખનારનું સરનામું જેને લખવાનું છે એનું સરનામું એની વચ્ચે અહીંયા વિષય આવે વિષય શું આવશે શેના માટે તમે પત્ર લખી રહ્યા છો તો કે વિષય આવશે કચરાનો નિકાલ કરવા બાબતે અહીંથી પત્ર શરૂ કરીએ આપણે સંબોધન કરવાનું છે થોડો પેરેગ્રાફ છે એ દર્શાવવાનું છે માનનીય સાહેબ શ્રી જય ભારત 7 જણાવવાનું કે છેલ્લા ઘણા દિવસોથી અમારી સોસાયટીના નાકે કચરાના થર જામ્યા છે કચરો ઉપાડનાર ટ્રેક્ટર છેલ્લા ઘણા સમયથી આવ્યું નથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે છે ઘેર ઘેર પેલા લખશો કે માખી અને મચ્છરોનો માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો બધો વધ્યો છે કે ઘેર ઘેર તાવના ખાટલા છે જો ઝડપથી આ કચરાનો તો ક્યાંથી અહીંયા ભૂસી અને લખીએ છીએ યાદ રાખજો
લખનારનું સરનામું લખો છો એનું સરનામું, વિષય સામે જગ્યા નથી એટલે ભૂસીને આપણે આપણો પત્ર અહીંયા પૂરો કરીશું. ઝડપથી આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે તો આ રોગચાળો વધુ ફેલાશે. માટે કચરાનો યોગ્ય નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે એવી આ સાહેબને મારી નમ્ર વિનંતી છે. સહકારની યોગ્ય અપેક્ષા સાથે આપનો વિશ્વાસુ જાણ. આ થયો પત્ર લેખન. લખનારનું નામ સરનામું ડાબી બાજુ લખે છે એનું જમણી બાજુ, વચ્ચે વિષય, અને પછી આપણે શરૂ કર્યું કે માનનીય સાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા ઘણા દિવસોથી અમારી સોસાયટીના નાકે કચરાના થર જાયમાં છે. કચરો ઉપાડનાર ટ્રેક્ટર છેલ્લા ઘણા સમયથી આવ્યું નથી. માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે છે. માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો બધો વધ્યો છે કે ઘેર ઘેર તાવના ખાટલા છે. જો ઝડપથી આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે તો આ રોગચાળો વધુ ફેલાશે. માટે કચરાનો યોગ્ય નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે એવી આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે. જમણી બાજુ આપનો વિશ્વાસુ, સહકારની યોગ્ય અપેક્ષા સાથે આપનો વિશ્વાસુ પાઠ જાણી, જે લખે છે એ. હા વિદ્યાર્થી મિત્રો, જો તમે બોર્ડની પરીક્ષા આપતા હો એટલે કે ધોરણ 10 અને 12 ની, તો એમાં પત્ર લેખનમાં તમારી પોતાની ઓળખ છતી ન થાય, તમે કયા શહેરના છો એ જાણકારી ન મળે એટલા માટે તમારે છેલ્લે નામ લખવાનું હોતું નથી. પણ અહીંયા શું આવે તો કે તમારે x y અને z કરવાનો રહે. એટલે કે કયો વ્યક્તિ લખે છે એ પરીક્ષકને ખબર ન પડે. આ એનો નિયમ છે. તો આ હતો પત્ર લેખન. ફરીવાર જ્યારે પણ હજી આવશે આપણો લેક્ચર, ત્યારે આપણે વ્યાકરણના કોઈ એવા ટોપિકો શીખશું જે તમને આગળના ધોરણોમાં કામ આવે. કારણ કે તમારા પાઠ્યપુસ્તકનું તમે વાંચી લેશો, તમે જાતે પણ ઘણું કરી શકો એટલા બધા તમે સક્ષમ છો. પણ મારે કંઈક તમને એવું શીખવવું છે ગુજરાતી વિષયમાં, આપણી માતૃભાષા છે, તમારું શબ્દ ભંડોળ વધે, તમારું ભાષાકીય જ્ઞાન વધે અને વ્યાકરણમાં તમે પાવરદાર થાવ. તો આવા કોઈ ટોપિક લઈ અને હું આપની સમક્ષ રજૂ થતો રહીશ. પરીક્ષાઓ એકમ કસોટી નજીક છે,
આ વિડીયો તમારી પાસે પહોંચશે ત્યાં કદાચ તમારી પરીક્ષા શરૂ થઈ ગઈ હશે. આપ ખૂબ વાંચન કરો, ખૂબ સારી રીતે પેપર લખો, પેપરમાં છેકછાક ન કરો, સ્વચ્છતા જાળવો, તમારા જવાબોની રજૂઆત બહુ સરસ રીતે આપો, જેથી કરીને પરીક્ષક છે એ તમને માર્ક આપવા માટે મજબૂર થઈ જાય. આવું લખો. ઘરમાં રહો, સુરક્ષિત રહો, સલામત રહો. આપ સૌ બાળકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. આવજો.